હે કાના, આજ સુધી મેં તમારી દિલથી ભક્તિ કરી છે અને હું તમને ખૂબ જ માનું છું. એટલા માટે મારું દુઃખ તમારી પાસે વ્યક્ત કરવા આવી છું. કાના, મને તો એ નથી ખબર પડતી કે દુનિયામાં દરેક લોકો રૂપને જ કેમ જોવે છે. શું દુનિયામાં રૂપ જ મહત્વનું છે? ગુણ કશા જ કામના નથી? કાના, આજે મને છોકરો જોવા આવ્યો હતો. એ છોકરાએ મને પસંદ ના કરી એ વાતનું મને દુઃખ નથી, પણ દરેક લોકોને ખાલી રૂપ જ જોઈએ છે. આ રૂપની મોહમાયામાં લોકો અમૂલ્ય વસ્તુઓ ખોઈ દેતા હોય છે. કાળા તો તમે હતા કાના, તેમ છતાં તમને તો બધો જ પ્રેમ મળ્યો અને એ પણ નિસ્વાર્થ ભાવે મળ્યો. તો શું મારામાં રૂપની કમી છે એટલા માટે થઈ મને પ્રેમ નહીં મળે ક્યારેય? એવો તો મેં શું ગુનો કર્યો છે? આ કુદરતે જ મને બનાવી છે, એમણે જ મારું સર્જન કર્યું છે અને મને બનાવનાર પણ તમે જ છો. તો પછી આ રૂપ જ મહત્વનું છે. પણ મને એ પણ ખબર છે કે તમે મારી માટે જે વ્યવસ્થા કરી હશે ને એ બરાબર જ હશે, એ યોગ્ય હશે. કદાચ આ પાત્ર મારે લાયક નહીં હોય, પરંતુ આની પહેલા પણ 2 થી 3 વખત મારી સાથે આ જ ઘટના થઈ છે. હું તો દિલથી તમને અરજ કરું છું કે જલ્દીથી જલ્દી મારી માટે કંઈક સારો એવો છોકરો મળી જાય, જેથી કરીને મારા મમ્મીને જે મારી ચિંતા છે ને, અને ગોપી કે જેને લગ્ન કરવા છે પરંતુ મારે કારણે એના પણ લગ્ન થતા નથી. કાના, હું ખાલી એટલું જ માંગુ છું કે મારા લાયક છોકરો જે તમે ગોત્યો જ હશે અને એ છોકરો જલ્દીથી જલ્દી મને મળે. પણ જે કંઈ પણ થાય ને એ તમારી મરજીનું થાય. પણ કાના, મારીથી દર વખતે આ અપમાન સહન નથી થતું. બસ હું દરેક વસ્તુ હવે તમારા ચરણોમાં મૂકું છું. તમે જે કરશો એ બધું યોગ્ય જ હશે, પણ મને આ દુઃખમાંથી ઉગારો. મારાથી હવે આ સહન નથી થતું. શું કરવું મારે? કાંઈ સમજાતું નથી મને. આ જોવા આવ્યા તમારી સ્વીટુડીને અને એ લોકો એમ કહે છે કે અમને તમારી ગોપી ગમે છે. અને અમારી સ્વીટીએ મને હમ દીધા છે કે મમ્મી, એ લોકોને ગોપી ગમતી હોય તો ગોપીની હગાઈ કરાવી દો સાગર આરે. કાંઈ વાંધો નહીં, મારી સ્વીટુડીએ કીધું છે ને એમ જ કરવું. હાલ હું ઓલા રવિભાઈને ફોન કરું અને એમને કહી દઉં કે ભાઈ તમે તમારા ભાઈને લઈને આવી જાઓ. હાલ ફોન લગાવી દઉં. હલો હલો. હા, જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ રવિભાઈ. હવે રવિભાઈ, હું તમને શું કહું છું કે તમારા ભાઈ સાગર ખરા ને, એની હાટું છે ને તે અમે ગોપીની હગાઈ નક્કી કરીએ છીએ એની હારે. તો આજે તમે છે ને તમારા ભાઈને લઈને અમારા ઘરે આવો, તે આપણે પછી એ ગોપીનું અને સાગરનું નક્કી કરી દઈએ ભાઈ. ખૂબ સરસ. અને માસી, હું તમને બીજું હું હલો. હા બોલો ને. માસી, હું તમને એક વાત કહું બીજી બોલો ને ભાઈ. કે સાગરને લઈને તો આવું જ છું અત્યારે. હા, હા. મારા મામાનો એક છોકરો છે, અશોક નામ છે એનું. હા તો અશોકનું અને સ્વીટીનું હા. આપણે એની પણ વાત ચલાવી બે જોઈએ. એ લે, એ બે એકબીજાને ગમી જાય ને તો આપણે એ બેનું હોતન નક્કી કરી દેવું ભાઈ. હા, ભગવાન કરે એવું થઈ જાય તો
મારા બે ભાઈ અને તમારી બંને દીકરીઓ. તો ભાઈ સોનામાં સુગંધ ભળી જાય. મારી બે દીકરીઓને એક હાથે હગાઈ થઈ જાય અને મારે તું છે ને ડોલે એક હાથે વગડાવા છે બે ના હો. એ લ્યો ત્યારે મૂકવું હો. જય શ્રી કૃષ્ણ ભાઈ. અને જેમ બને એમ વહેલા આવજો હો. એ હાલો હા. હાશ હે ભગવાન, હારા સમાચાર દીધા તે. એવડાઈ મારી સ્વીટુડી હાટું એક છોકરો લઈને આવે છે. હે ભોળાનાથ, મારી સ્વીટુડી તો તારી બહુ ભગત છે હો. આ વખતે જે છોકરો મારી સ્વીટુડીને જોવા આવે ને એ હાથ પાડી દે એવો છોકરો મોકલજે પ્રભુ. હારું હાલો તો હારવાર મારા મામાનો છોકરો અશોકને મિસ કરી દો. કયું ની વાત જોબ સૌ. મમ્મી હા આ શાકભાજી બધું પૂરું થઈ ગયું છે તો હું જઈને માર્કેટમાંથી લઈ આવું. એ સ્વીટી, અત્યારે શાકભાજી લેવા જવાની જરૂર નથી બેટા. આ તે દી તને ઓલા છોકરાવાળા જોવા આવ્યા હતા ને તે એમનો ફોન આવ્યો હતો ને કે એ લોકોને ગોપી ગમે છે. તે સાંભળ, મેં આજે બોલાવી લીધા છે એ લોકોને. આ તે મને હમ દીધા હતા ને કે મમ્મી ગોપી ગમતી હોય તો એનું નક્કી કરી દઉં. તે બોલાવ્યા છે મેં. તે ગોપીનું નક્કી કરવાનું છે. અને આરે આરે એ છે ને તે એમનો એક બીજો ભાઈ છે એને લઈને આવવાના છે તને જોવા હાટું થઈને. એટલે તારે ક્યાંય નથી જવાનું. આ ઘરમાં જી પડ્યું હશે ને એ આપણે રાંધી નાખશું. હાલ. ગોપીનું નક્કી થઈ જવા દો ને મારી ઉતાવળ શું કામ કરવી છે? પણ બટા, હરવાર તને જોવા એક છોકરો આવે છે તે જોઈ લ્યો ને એકબીજાને ગમી જાય ને બે બહેનોનું એક હારે હું નક્કી કરી દઉં અને પછી લગ્ન હોતા ને એક હારે રાખી દેવા છે મારે. આ તો ક્યારે આવવાના છે બેન? એ હવે આવતા જશે. જા તું અંદર વઈ જા. મહેમાન આવે ને એટલે હું બોલાવી તમને બેને. જા જા જલ્દી બટા. પણ એમાં મમ્મી મારે શું જવાનું હોય? અમસ્તા ગોપીનું નક્કી કરવા આવે છે. મારે શું છે? બેસો ને. બે તઈ લે. હા કાકી, હા એ સ્વીટી ત્યાં જમવાનું હજી નથી બનાવ્યું. બહુ ભૂખ લાગી છે. અરે શાકભાજી જ નથી. શાકભાજી હોય તો બનાવું ને. હવે મમ્મીએ મને વાત કરી કે પેલો છોકરો આવે છે તને જોવા માટે. મને ઓલો સાગર તને નથી ગમતો? તું કહેતી હતી કે મારે તો એ છોકરો મને ગમે છે. ઓ કાકી, મને કોઈ છોકરો નથી ગમતો એ સાગર વાગર. એ તો એને મને ગમાડી એટલે મેં પણ ગમાડી દીધો. બાકી મને તો ખબર જ છે કે મારા માટે તો છોકરાઓની લાઈન લાગી જાય. હા હો, તારી વાત સાચી. પણ હવે ત્યારે જ્યારે જોવા આવ્યા હતા ત્યારે તો બોલ્યા હતા ને બેનબા તમે કે હા મને તો ગમે છે ગમે છે. હવે જ્યારે સામેથી આવે છે તો વળ ન ખાતી. એ જય શ્રી કૃષ્ણ માસી. એ જય શ્રી કૃષ્ણ. બેસો. આવો આવો બેસો ભાઈ બેસો. બે નમૂનાને તો ઓળખતી હતી. મારો કહેવાનો મતલબ છે કે આ બંનેઓને તો ઓળખું છું પણ આ કોણ છે? આ મારા મામાનો છોકરો છે અશોક. આ તમે સ્વીટી હારું વાત કરતા હતા ઈ ભાઈ સિટી ના? માટે આ ભાઈ અશોક. હા સ્વીટી, આને જોતા એવું લાગે છે કે અહીંયા તારું સેટિંગ આવી જશે. આ થોડો થોડો તારા ટાઈપનો જ લાગે છે નહીં? દેશી. તમારે હવે પાછી આમની સાથે વાત કરવી હશે ને? હા હા કરશે વાત. ગોપી હા એ બધું પછી પહેલા છે ને તે મહેમાન હાટું ચા પાણી તો કરો. જા સ્વીટી, ચા પાણીનું કરો સટી. ગોપી હમ આજે છે ને તને જોવા આવ્યા છે બધા. અચ્છા, હા મને જોવા આવ્યા છો તમે લોકો? તે દિવસે નહોતી જોઈ? આને જોવા આવ્યા હતા ત્યારે જે ગોપી હતી એની એ જ ગોપી જોઈ લીધી ને, હે ને? પણ આજે બરાબર જોશે. તું જા ચા લેવા. બરાબર શું જોવાનું હોય? હા. છોડો ને કાકી, મને આવડું છે ચોપડી સમજતા નથી. ઘરની અઘરું જશે અઘરું. જા ચા પાણી લઈને આવો. હા હા મમ્મી હું જાઉં છું. એટલી ડાય મારી બેન, બહુ ડાય. હા, ઘરનું બધું જ કામ એ કરી નાખે. એવું કે છે કે એમને કે છે કે સારી ચા બનાવે. સ્વીટી સારી ચા બનાવજે. તમે કહી શકતા હતા ને. તમે તમે કેટલા પ્રકારની ચા બનાવો? હારી બનાવો, વલી બનાવો? એક જ પ્રકારની એ સારામાં નાના. સારી ચા. સાંભળો, આ અમારી છે ને તે ગોપી આપુડી બાપુડી ટપુડી ને ઢબુડી 4 પ્રકારની ચા બનાવે. એ શું? એવું આવે સ્વીટી ચા. હા હા લાવું છું. ચા.
હા અરે લઈ લ્યો ને. અરે પીવો પીવો, ચા તો પીવાની જ હોય ને. બહુ શરમાય હા તમે, બહુ જ. આ મારી બેન ચા બનાવે ને એટલે અમારા આડોશી પાડોશી બધા ચા પીવા અહીંયા જ આવે. એટલી મસાલેદાર ચા હોય નહીં, અરે તમે માનશો નહીં. એ ચા બનાવે ને એમાં મરચું એ થોડુંક નાખે, પછી થોડી ઘણી ખાંડ પણ નાખી દે. અમને એવું કઈ અભિમાન જ નહીં. મજા આવે ચામાં નાખવાનું. અને હું શું કહું છું કે આ તમારા મામાના દીકરા છે, એટલે કે સગા મામાના દીકરા. અરે વાહ, પણ શકલથી સગા મામાના દીકરા જેવા નથી લાગતા. એટલે શું બોલે છે? પણ એમાં ખોટું શું છે? આપણે 1 મિનિટ ચા પીતા પહેલા તમને પૂછી લઉં, રકાબી જોશે? રકાબી એક કામ કર સ્વીટી, એકલો કપ લઈને ના આવે. આ કાકી તને શીખવ્યું નથી કે નીચે રકાબી જોઈએ? લોકોને એવી રીતે ચા પીવાની આદત હોય. નહીં અમે આમાં પી લેવું આમાં. 1 મિનિટ જો તમે, સુવિધા વગર નહીં. સ્વીટી રકાબી લઈને આવો. 1 મિનિટ, કાંઈ મંગાવવું નથી, અમારે સાદ નથી પીવી. ચાલશે, વાંધો નહીં. હાલો. એ દર વખતે પીતા જ નથી, શું કામ ને ચા લાવે છે તું? મૂકવાનું નહીં, લઈ આવવાની ચા. બહુ નહીં એવું બધું માનપા નાખવાનું. એ કેવી લાગે? ટેસ્ટ કરી? ખાલી બહુ સારી છે, બહુ સારી. હે ને, જેમ કે મારી બેન હા, મસાલેદાર જેમ સ્વીટી હતી. સ્વીટ ચા, સ્વીટીની. તો વાંધો નહીં, હવે આપણે આ લોકોની મુલાકાત કરાવી દઈએ. મારે મુલાકાત કરવાની જરૂર નથી. મેં જાણી લીધું છે કે 3 લાખ કમાય છે, ગાડી છે, ઘરનું ઘર છે, છોકરો હેન્ડસમ છે. કાકી મારું ફિક્સ, તમે બંને મીટિંગ કરી લો. મીટિંગ એટલે વાતચીત તમે બંને વાતચીત. અશોક એ અશોક, આ છોકરો છોકરી બેસે ને વાત કરી લે એકબીજાને. એટલે સારું થોડું કેમ આ જમાના પ્રમાણે ભાઈ. હા આમ જો થોડીક જ્ઞાનની વાતો સાંભળતો હોય. જા વાતું. વાત કરીને આવે ને તો પાછું અમને ખોટું જ્ઞાન ન આપતો. જા. સ્વીટી, એ મુક્તિ જા. એટલે મંદિરે જવાનું છે? ના તું જાણ ને ખબર પડી જાય. જા ને મારો ભાઈ. તથાસ્તુ. જા સ્વીટી. જાઓ કરી આપો. આજે હું વાત સાંભળવા નહીં જાઉં, કેમ કે હવે તો મારું ફિક્સ થઈ ગયું છે. એટલે મને કઈ આ એઠી તો નહોતી કરી ને? નહીં અમે ચાખી જ નથી. તમારી કી જો આ હા. સારી છે. હું કહું છું તમને 1 મિનિટ. હું શું કહેતો હતો કે તમે ખરેખર દેખાવ છો તો બહુ સારા. થેન્ક યુ. સ્ટડી શું કર્યું તમે? સ્ટડી પૂછતા ભૂલી ગયો તો ત્યારે, કારણ કે આપણી વાત નહોતી થઈ ને. સ્ટડી બીબીએ. ઓકે. હોબી શું છે તમારી? એ તો પૂછતા જ ભૂલી ગયો હું. ચા તમને કેવી લાગી? સ્વીટી જેવી સ્વીટ હતી ને, અને તમે કેવી ચા કરી? તબુડી, ઢબુડી, મીઠુડી, તીખુડી, એવી ચા. બધાને આમ જ ચા પીવડાવો છો? આ અમારી છોકરી ખરી ને, હા, ઈ જરાક મજાકિયા સ્વભાવની લાગી છે. અમને. ખર્ચો નહીં થતો હોય. એટલે એની છે ને તે કાંઈ તમે બહુ ખોટું ન ના લાગે. ના જરાય નહીં. આ લોકો જે આવવાનું તો હું જઈને આવું થોડુંક મારે કામ છે. મને તો લેતો જ ના. ક્યાં આજે આમ કે આમ? એવું કઈ નથી, મારે થોડુંક કામ છે. મારે ફોનમાં વાત કરવી. એટલે આજે આમે નહીં તો વળી બીજું શું? આજે આમે નહીં તો આમ? હા બસ એમ એ? હું આવું ના હોય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચા પીવી છે? ના અરે ના ચા તો નહીં, મહેરબાની કરીને ચા નું નામ ના લેતા તમે. હું શું કહું, આ તમે ઘરમાં હો આખો દિવસ તો તમને તો એવું જ લાગતું હશે ને કે હું તો આમ સત્સંગમાં જ છું, આ ભગવાનના ખોળામાં જ છું, કારણ કે તમારી એક દીકરી આમ ભક્તિભાવની બહુ પાકી ને એટલે. બહુ ભક્તિભાવ. હા. એ તો સારું કર્યું. આ છે ને તમે એની જોડે ઘડીક વધારે વાતો કરી હોત ને હા. તો તમે એની જેવા ભગત થઈ ગયા હોત. હા એ વાત તમારી 100% હાચી હો. પણ એ હાટું જ ને વાત ન કરી, કારણ કે મારે ભગત નતું થવું ને. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. હા જુઓ, હું તો કોઈ દી છોકરી જોવા નથી ગયો, અને હું વાત કરવાની હોય ને એ મને કાંઈ ખબર નથી. અ, તમે છોકરી જોવા ગયા નથી, પણ અત્યાર સુધીમાં તમારી પહેલા 2-3 છોકરા જોવા આવ્યા છે, જેમાં એક તમારો ભાઈ જ છે સાગર. તમને ખબર હશે ને? હા, મને ખબર છે. તમારા શોખ શું છે? તમે શું કરવું પસંદ કરો છો? આખો દિવસ શું કરો છો તમે? બસ ભાગવત ગીતા છે, રામાયણ છે, આવા પુસ્તકો વાંચું, અને બીજો ટાઈમ હોય ત્યારે હું મંદિરે જાઉં. બસ. અરે વાહ! કેટલું ભણેલા છો તમે? હા, હું તો 10 ચોપડી જ ભણ્યો છું. અને તમે? હું 12 સુધી ભણેલી હા, છું. હા, તો આપણે સગાઈ નહીં કરી શકીએ, કારણ કે મારું ઓછું ભણતર, અને તમારે તો કોલેજ કરતો હોય એવા છોકરા અરે સગાઈ કરવાની હોય ને તમારે. અરે અરે, એક મિનિટ, આ તમે શું બોલો છો? એટલે તમે પણ એવું માનો છો કે આ ભણતર, લાયકાત, ઊંચ નીચ, રંગ રૂપ, આ બધામાં તમે વિશ્વાસ રાખો છો? નહીં, હું તો લગ્ન એટલે 2 આત્માઓના મિલન, બસ એ જ માનું છું. અને હા, હું છોકરી પણ એવી જ ગોતું છું જે મને સમજી શકે, મારા આત્મા સાથે એના આત્માનું જોડાણ થઈ શકે. તમારા વિચાર સાચે બહુ જ સારા છે. તમને હું એક વાત જણાવી દઉં. આ તમારો ભાઈ સાગર જે મને જોવા આવ્યા હતા ને, એણે મને રિજેક્ટ કરી છે. શું કામ તમને ખબર છે? શું કામ? મારા આવા ગુણ, મારા આવા રંગ, મારા આવા રૂપને લીધે થઈને. એટલા માટે મેં તમને અગાઉ જ પૂછી લીધું કે તમને પણ આવું બધું જો મનમાં હોય તો મને પહેલાં જ ખબર પડે, કેમ કે હું પણ એવો છોકરો શોધું છું જે મને સમજે, જે મારા ગુણને સમજે, મારા રૂપને નહીં. સાચી વાત છે, પણ અત્યારે છોકરીઓને જોઈએ છે હું, હા બસ મિલકત, ગાડી, ફરવા જવું, મૂવી જોવા જવું, બસ આ જ. પણ હાસું હું છે ને એ એને નથી ખબર. તમારી વાત 100% સાચી છે, પણ મને આવો છોકરો નથી જોતો. મને તો મારી જેવો સીધો, સાદો અને સંસ્કારી છોકરો જોઈએ છે, જે મને સમજે. હું એક વાત કહું ત્યાં એ બધી જ વાત મારી સમજી જાય, જે મારા રૂપને નહીં પણ મને અંતર આત્માથી પ્રેમ કરે. બસ એવો જ છોકરો જોઈએ છે. હા, અને સાચું કહું, તમારામાં એ બધા જ ગુણ છે. હા, મારામાં ગુણ તો છે, પણ તમને ના ખબર હોય તો જણાવી દઉં. મારો પગાર સાગર જેટલો નથી. હું તો 20-25 હજાર કમાઉં છું, પણ હા 20-25 હજારમાં તમને ખુશ રાખી શકીશ. તમારા બધા સપના હું પૂરા કરીશ. એ તો મને વિશ્વાસ છે. તમે આ નિખાલસ દિલે જે કંઈ પણ વાત કરી છે ને, અને ચોખ્ખા હૃદયથી વાત કરી છે. મને એવો મોહ નથી કે જે છોકરાનો પગાર વધારે હોય એ જ છોકરો છોકરીના બધા સપના પૂરા કરી શકે. અરે એમાં શું થઈ ગયું? પૈસાનો સંબંધ એ કંઈ થોડી સંબંધ કહેવાય. અરે સંબંધ તો લાગણીઓથી જોડાય છે, અને તમારામાં મેં લાગણી જોઈ છે. સાચી વાત. મને પણ આજે ખૂબ જ ખુશી થાય છે કે મને મારા જેવું જ પાત્ર મળશે. એટલે હું એમ કહું છું કે તમારી આ છે ને. હા, તમે જોવા જાઓ તો તમે મારી માટે બધી રીતે પરફેક્ટ છો. મારી હા છે. આપણે જઈએ. હા, સારું.